આ ગુજરાત રાજ્યની સરકાર મહિલાઓની સલામતીની વાતો કરે છે, પરંતુ આ વાવથરા જિલ્લામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સલામત નથી। જ્યારે આ શાળાએ જતી આ વિદ્યાર્થીની છે, આ વિદ્યાર્થીની શાળાએ જાય છે તે દરમિયાન તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવે છે અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। 8મા ધોરણમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની છે, આ વિદ્યાર્થીની જ્યારે શાળાએ જતી હતી તે દરમિયાન તે બાજુના આ જે ગામનો જે ભરત ચૌધરી છે, આ ભરત ચૌધરી દ્વારા આ જે વિદ્યાર્થીની છે, આ વિદ્યાર્થીના જે અડપલા કરવામાં આવે છે, તેના શારીરિક અડપલા કરતા આ વિદ્યાર્થીની ઘરે કહેવાની વાત કરે છે। ત્યારે આ ભરત ચૌધરી દ્વારા આ વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। જોકે આ જે વિદ્યાર્થીની છે, આ વિદ્યાર્થીની પોતાના ઘરે જાય છે। જોકે સવારમાં જે શાળાનો સમય થાય છે ત્યારે આ શાળાએ જવા આ જે વિદ્યાર્થીની છે, આ વિદ્યાર્થીની તૈયાર થતી નથી। ત્યારે તેના પિતા તેને પૂછે છે, પરંતુ આ તમામ બાબત આ વિદ્યાર્થીની તેના પિતાને કહેતી નથી અને આખરે આ જે પિતા છે, આ પિતા તેની જે દીકરી છે, આ દીકરીને વિશ્વાસમાં લે છે અને કહે છે કે બેટા, તને શું તકલીફ છે, શાળાએ ન જવાનું કારણ શું છે? જોકે વિશ્વાસમાં લીધા બાદ આ જે દીકરી છે તેના પિતાને કહે છે કે જ્યારે હું શાળાએ જઉં છું ત્યારે ભરત ચૌધરી નામનો જે વ્યક્તિ છે, આ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવે છે અને આ અડપલાની વાત તો જો ઘરે કહીશ તો મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। જોકે આ જે પિતા છે, આ પિતા જે ભરત ચૌધરી છે, આ ભરત ચૌધરીને આ બાબતનો ઠપકો આપવા પહોંચે છે અને તે દરમિયાન ભરત ચૌધરી અન્ય વ્યક્તિ દ્વારા આ જે દીકરીનો જે પિતા છે, આ પિતાને કહે છે કે એક વખત નહીં, અનેક વાર અમે આ છેડતી કરીશું, તારાથી જે થાય તે તું કરજે, તેમ કહી ઉશ્કેરાય છે અને આખરે ગળદાપાટુનો માર મારે છે। જોકે દીકરીનો જે પિતા છે, આ પિતાએ દિયોદર પોલીસ મથકે ભરત ચૌધરી અને એક અન્ય વ્યક્તિના નામે, એટલે કે બે વ્યક્તિના નામે ફરિયાદ નોંધી છે। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને દિયોદર પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કરી આ બાબતે પૂછતા દિયોદર પીઆઈ કહ્યું કે હા, જે ભરત ચૌધરી છે, આ ભરત ચૌધરી દ્વારા જે 8મા ધોરણમાં જે અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની હતી, આ વિદ્યાર્થીને અડપલા કરવામાં આવતા હતા, શારીરિક અડપલા કરવામાં આવતા હતા અને આખરે આ જે વિદ્યાર્થીની છે તેને આ ઘરે કહેવાનો ઇનકાર કરવામાં આવે છે અને જો ઘરે કહીશ તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે। જોકે આ તમામ બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી મહિલાઓની સલામતીની જે કાવા દાવા કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાવથરા જિલ્લામાં હવે વિદ્યાર્થીનું સલામત નથી, તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે, તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા।